સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આહી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। 30માં સમૂહ લગ્નોત્સવમાં 255 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા। સુરત આહી સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરોજ 30મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી 255 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। આહી સમાજ દ્વારા 30મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। અત્યાર સુધી 3000 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે। એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના અતિથિ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। આજે મને કહેતા ગર્વ થાય છે કે આજે મારા આહિરના આંગણે, અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત 30મો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાયો છે, જેમાં 255થી યુગલો આ સમારોહમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી છે। ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો છે અને જેમાં ગુજરાતભરમાંથી 300થી પણ વધારે આગેવાનો આ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં જે સમજણ છે, પોતે ડોક્ટર, એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય, સમાજનું મહત્વ જળવાઈ રહે, સમૂહ લગ્નનું મહત્વ જળવાઈ રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે, જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું। આ આયોજન કરનાર આયોજક ટીમ લગ્ન સેવા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, રમેશભાઈ, ભૂપતભાઈ કનાળા, તેમની સમગ્ર આયોજક ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે, તેમને વિશેષ અભિનંદન પાઠવું છું। અને 1 લાખથી પણ વધારે આ અવસરે મારો આહિર સમાજ ઉપસ્થિત રહ્યો છે અને આ પ્રસંગે 10,000થી પણ વધારે સ્વચ્છતાના શપથ લીધા છે। આદરણીય વડાપ્રધાન હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે, એટલા માટે આ સમાજે, મારા સમાજે સ્વચ્છતાના શપથ લઈ એક જાગૃતતાનો પણ સંદેશો પાઠવ્યો છે, જેનો મને વિશેષ ગર્વ છે। જય દ્વારકાધીશ।